હવે જો આપણે સ્વાધ્યાય 10.3ના 15મા દાખલાથી આગળ કરીશું. આ દાખલામાં આપણે ખૂણો ABC શોધવો. જુઓ, આ ત્રિકોણના 3 શિરોબિંદુ ABC. આપણે ખૂણો ABC એટલે B ખૂણો શોધવો છે. બરાબર સાંભળજો. જે ખૂણો શોધવો હોય એ ખૂણામાંથી નીકળતા બે કિરણ શોધવાના. એટલે એક થશે BA, એક થશે BC. તો પહેલાં આપણે બે કિરણ શોધીશું. BA કિરણ શોધતા શીખી ગયા. એમાંથી B બાદ 1 2 3 B. તો જુઓ જોઈએ 1 ઓછા ઓછા વત્તા 1 2 3. બીજું કિરણ BC, તો આ C. એમાંથી B બાદ તો 0 ઓછા ઓછા વત્તા 1 1 2. આવી ગયા બે કિરણ. આ બે કિરણ વચ્ચેનો ખૂણો એટલે ખૂણો ABC. તો સૂત્ર થશે બે સદિશ વચ્ચેનો ખૂણો ભણી ગયા છે A ડોટ B અપન માન AB. તો અહીંયા થશે BA ડોટ BC અપન માન BA માન BC. BA 2 2 3 ડોટ BC 1 1 2 માન B આનો માનક √4 4 9. માનાંક યાદ કરાવી દઉં. ભણી ગયા છો આગળના લેક્ચરમાં. આના 3 ઘટકના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ. એ જ રીતે માનાંક BC તો 1 1 2 નો વર્ગ 4. તો આ થશે 2 ડોટ 2 શીખી ગયા આપણે. 2 2 6 4 ને 4 8 ને 9 17 6 8 6 ને 2 8 ને 2 10 થશે. સોરી, આ બેનો ગુણાકાર કરી દઉં. 7 6 42 10 102. તો બોલો BA અને BC કિરણ વચ્ચેનો ખૂણો ખ્યાલ આવી ગયો. બે સદિશ વચ્ચેનો ખૂણો. પણ આમાં ધ્યાન એક રાખવું પડે. આ ખાસ ફરીથી કહું છું, જોજો કે આ ખૂણો B શોધવો છે તો B માંથી નીકળતા બે કિરણ જ લેવા પડે. BA BC. તમે AB CB AB BC આવું કહી લ્યો તો ના ચાલે. B માંથી નીકળતા બે કિરણ BA BC. બસ આટલું ધ્યાન રાખવાનું. 16 A 1 2 7 B 2 6 3 અને C 3 10 ઓછા 1. આ ત્રણ બિંદુ સમરેખ સાબિત કરવા છે. સદિશમાં સમરેખ સાબિત કરવા સાવ સહેલું. તમે અંતરસૂત્ર લ્યો તો બહુ મોટો દાખલો થાય. તમને ખબર છે AB પછી BC પછી AC ત્રણેય શોધવા પડે. બેનો સરવાળો બરાબર ત્રીજું થાય તો ત્રણ બિંદુ સમરેખ કહેવાય. આ યામ ભૂમિતિની રીત. સદિશમાં ખાલી બે કિરણ શોધી લેવાના. હવે કિરણ મોટે શોધી લેવું જોઈએ. B તો B માંથી એ જશે 1 6 ઓછા 2 4 3 ઓછા 7 ઓછા 4 અને BC. કોઈ કે સર AC શોધીએ તો ચાલે ભાઈ. AB BC AC 3 થાય. કોઈ પણ બે શોધી લેવાના. હું AB ને BC શોધું છું. BC 3 ઓછા 2 10 ઓછા 6 ઓછા 1 ઓછા 3. આ બે સરખા જ આવે. આ મૂલ્ય સરખા જ હોય. કદાચ નિશાની જુદી હોય ને તો આમાંથી એકમાંથી માઇનસ લઈ લો ને એટલે પછી એક્ઝેક્ટ સરખા થઈ જાય. જો આ બે સરખા થાય તો એમ કહી શકાય ABC સમરેખ છે. જોજો એકદમ સહેલી નાની રીત થઈ ગઈ. ખ્યાલ આવે? સત્તર છે એ કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનો છે. અગાઉના લેક્ચરમાં મેં કરાવી દીધું કાટકોણ ત્રિકોણ. બે રીત કરાવી દીધી, એક યામ ભૂમિતિની એક સદિશની. એટલે તમે કરી દેજો. આ 18 નંબરનો MCQ જોજો. રકમ છે શૂન્યતર સદિશ A છે, એનું માન છે A. ટૂંકમાં સદિશ એનું માન A છે. લેમડા અદિશ છે. શૂન્યતર એટલે 0 નહીં ભાઈ.
અદિશ એટલે કોઈ સંખ્યા છે. લેમડાની કઈ કિંમત માટે લેમડા ગુણ્યા આ સદિશ એકમ સદિશ થાય. હવે જુઓ, આ એકમ સદિશ થાય એમ સાબિત કરવું હોય, સોરી, એકમ સદિશ થાય એનો અર્થ આ જો એકમ સદિશ હોય તો લેમડા શોધવો છે. તો આના એકમ સદિશ એટલે આનું માન 1. તો આ તો અદિશ છે. આ એ સદિશનો માન એ આપેલો છે. હવે ઓપ્શન જોઈ લો કે આ માનાંક રાખવાનો છે કે દૂર કરવાનો છે. માનાંક છે ભાઈ ઓપ્શનમાં, અને ઓપ્શન છે ને એ પક્ષાંતર આપ્યું છે, આ સામસામું જોજો એમ આપ્યું છે. ઓપ્શનને અનુરૂપ લખું છું, બાકી તો લેમડાની કઈ કિંમત માટે કહે એટલે આપણે આ જવાબ લખાય. અને જો આ માનાંક દૂર કરું તો સામે પ્લસ માઇનસ લખાય. પણ MCQ છે ઓપ્શન પ્રમાણે લખવાનું. ઓપ્શનમાં આ જવાબ આપ્યો છે ડીમાં. ક્યાં આપ્યો છે? ડીમાં. તો આ જોઈ લ્યો એટલે આપણું સ્વાધ્યાય 10.3 અહીંયા પૂરું થઈ જાય. બરાબર છે. હવે જુઓ 10.3 પૂરું થયું. હવે થોડાક 4-5 સૂત્રો લખાવીશ, પછી આગળ સ્વાધ્યાય લઈશું. જો પહેલું સૂત્ર છે લાંગરાજ નું નિત્યસમ. લાંગરાજનું નિત્યસમ ડોટનો સ્ક્વેર પ્લસ ક્રોસનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બંનેના માનનો સ્ક્વેર. આ છે લાંગરાજનું નિત્યસમ. જો આને હું શું બોલું છું, એ ડોટનો સ્ક્વેર પ્લસ ક્રોસનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બંનેના માનનો સ્ક્વેર. ક્લિયર? ડોટનો સ્ક્વેર પ્લસ ક્રોસનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બંનેના માનનો સ્ક્વેર. બીજું દિક કોસાઇન ભણી ગયા આગળ આપણે. કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા હોય તો કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા બરાબર 1. દિક કોસાઇન આગળ મેં લખાવી ને ત્યાં લખાયું હતું કે જો દિક કોસાઇન LMN વડે દર્શાવું ને તો L વર્ગ વત્તા M વર્ગ વત્તા N વર્ગ બરાબર 1 થાય. આ લખાયું હતું, પણ ત્યાં હું પાછું આ લખતા ભૂલી ગયો હતો કે દિક કોસાઇન LMN તો આપણે કોને કીધી? કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા. તો પછી L વર્ગ વત્તા M વર્ગ વત્તા N વર્ગ બરાબર 1. એનો અર્થ આ બી થાય ને, કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા બરાબર 1. આલ્ફા બીટા ગેમા એટલે X Y અને Z અક્ષ સાથેના ખૂણા. ખ્યાલ જ છે આપણને. હવે એક સરસ સૂત્ર લખાવું, જોજો. સદિશ A અને B બંનેને લંબ એકમ સદિશ A ક્રોસ B ભાગ્યા એનું માન આગળ પ્લસ માઇનસ. સમજો જરાક ધ્યાનથી. A અને B બંનેને લંબ એકમ સદિશ, તો સૂત્ર A2 નો ક્રોસ ભાગ્યા એનું માન આગળ પ્લસ માઇનસ. ટૂંકમાં કોઈ બે સદિશ હોય તો એ બંનેને લંબ હોય એવા એકમ સદિશ કેટલા મળે? એ બંનેને લંબ દિશાના સદિશ કેટલા મળે? 2 મળે. કારણ આગળ પ્લસ માઇનસ આવ્યું. પહેલું સૂત્ર તૈયાર કરી દો. A ક્રોસ B ભાગ્યા એનો માન પ્લસ માઇનસ A ક્રોસ B ભાગ્યા એનો માન. A અને B બંનેને લંબ એકમ સદિશ. બીજું આમાંથી એ ખબર પડે બે સદિશો A અને B ને લંબ સદિશ. જો આ MCQ થઈ ગયો 2. શા માટે? પ્લસ માઇનસ. કોઈ બે સદિશ હોય તો એને લંબ દિશાના સદિશ હંમેશા કેટલા મળે? 2. ફિક્સ પ્લસ માઇનસ.
એ મેં લખી જ દીધું. એટલે ક્યાંક સીધું MCQમાં પૂછી શકાય એવું જો, એટલે ત્યાં કામ આવી જાય. બીજું ખાસ સાંભળજો, આ સૂત્ર એવું કહે છે કે A અને B બંનેને લંબ એકમ સદિશ, તો કે પ્લસ માઇનસ ક્રોસ ભાગ્યા અનુમાન. આમાંથી એક અર્થ નીકળે કે આ એકમ સદિશ છે એમાં એકમ શબ્દ કાઢી નાખો. એકમ શબ્દ કાઢી નાખું. જો અહીંયા મેં એકમ નથી લખ્યું, ખાલી લંબ દિશાના સદિશ એમ લખ્યું ને લંબ સદિશ. એ જ રીતે અહીંયાથી બી આ એકમ સદિશ, એકમ શબ્દ કાઢી નાખું. A અને B બંનેને લંબ સદિશ, એ બી લખી દઉં. પ્લસ માઇનસ A ક્રોસ B. આ તો એકમ સદિશના સૂત્રમાંથી લીધું. તમને ખબર જ છે, આપણે ભણી ગયા આગળ. એને એકમ સદિશ, એની દિશાનો એકમ સદિશ, તો કે A ભાગ્યા એનો માન. તો આની દિશાનો સદિશ, આને લંબ દિશાનો સદિશ, તો આ થાય A ક્રોસ B. હવે એકમ સદિશ, તો કે આની જ દિશા થઈ એટલે એના માનથી ભાગી દીધા. ફરી એકવાર કન્ફ્યુઝ ના થતા, તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. આ તો હું સમજવાનો ટ્રાય કરું છું. આપણે આગળ જોયું કે સદિશ A ને દિશાનો એકમ સદિશ, તો A ભાગ્યા એનું માન. આ માન શું કામ ભાગ્યા? એકમ સદિશ શોધવું એટલે. તો આ બંનેની ખાલી દિશાનો સદિશ શોધવું હોય, એકમ ના શોધવું હોય, તો આ થયું ક્રોસ. એટલે આ લંબ દિશાનો સદિશ. હવે એકમ સદિશ, તો આને એના માનથી ભાગી દો. એ આગળનું સૂત્ર હતું. કહેવા શું માગું છું, સદિશમાં આગળના પ્રકરણમાં અને પછીના અને ઘણી જગ્યાએ આની જરૂર પડે કે કોઈ બે સદિશ હોય, એને લંબ દિશાનો સદિશ આપણે શોધવું હોય તો કે એ બંનેનો ક્રોસ કરી દેવાનો અને આગળ પ્લસ માઇનસ. સિમ્પલ. જે બે સદિશ હોય એનો ક્રોસ, આગળ પ્લસ માઇનસ, એટલે એને લંબ દિશાનો સદિશ આવી જાય. સદિશોનું ત્રિગુણન. આ ત્રિગુણન કહેવાય. આગળ આપણે જોયું હતું ડોટ ક્રોસ હતું, પેટી ગુણન. આ ત્રિગુણન, બે ક્રોસ છે. A ક્રોસ કૌંસમાં B ક્રોસ C. તો આનું સૂત્ર થાય A ડોટ C ડોટ B માઇનસ A ડોટ B ડોટ C. A ડોટ C કૌંસમાં ડોટ B માઇનસ A ડોટ B કૌંસમાં ડોટ C. આ રીતે થાય. આ ત્રિગુણનનું સૂત્ર છે. હવે જોજો, કોઈ એમ કહે કે સર આમ કૌંસ હોય તો આ સૂત્ર મુકાય? ના મુકાય. આ જ ક્રમ માટે છે, કારણ ક્રોસમાં ક્રમનો નિયમ નથી. એટલે આને જો મારે આ C આગળ લાવવું હોય અને આને પછી લઈ જવા હોય તો આગળ શું ગણાવવું પડે? માઇનસ. યાદ કરો ક્રોસનો ગુણધર્મ. A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ માઇનસ B ક્રોસ A. ટૂંકમાં ક્રમ બદલાવું તો ક્રોસમાં આગળ શું થઈ જાય? માઇનસ. આમ થઈ જાય માઇનસ. ઓકે. હવે આમાં ત્રિગુણનનું સૂત્ર મુકાય. જોજો, આ પ્રમાણે મૂકું A C, તો C B આવશે ડોટ A. જુઓ A C B, હું તને એમ બોલું પહેલું ત્રીજું પછી બીજું, પહેલું ત્રીજું પછી બીજું, માઇનસ પહેલો બીજો, જોઈ લો A B ડોટ ત્રીજો, ત્રીજો બીજ. અને હવે આ માઇનસ ગુણાવવું એટલે આ પ્લસ થઈ જાય. તો જો આ બે ફરી ગયા. આ સરખું જ રહીએ, કારણ કે ડોટમાં ક્રમનો નિયમ છે, પણ આ બદલાઈ ગયું. જોઈ લો, જો બદલાઈ ગયું, જવાબ ફરી જાય. અને આ જે છે એ સદિશ ગુણાકાર છે.
આપણે આગળ કીધું હતું ને કે જવાબ અદિશ આવે તો એને અદિશ ગુણાકાર કહેવાય. ડોટ છે એ અદિશ છે અને ક્રોસ છે એ સદિશ ગુણાકાર છે, કારણ કે બે સદિશનો ડોટ કરો તો જવાબ અદિશ સંખ્યા આવી જાય અને ક્રોસ કરો તો પાછો સદિશ જ આવે. એ જ રીતે ત્રિગુણન કરો બે સદિશનું તો જે જવાબ મળે પાછો સદિશ મળે. એટલે આ ત્રિગુણન પણ કેવો ગુણાકાર છે? સદિશ ગુણાકાર. બોલો, ખ્યાલ આવે છે? હવે એવું બની શકે કે આજે મેં આ જે સૂત્રો લખ્યા છે એમાંથી કોઈ સૂત્ર અત્યારે ઉપયોગમાં આવે, ટેક્સ્ટબુકમાં હોય ઉપયોગ, કોઈ સૂત્રનો ઉપયોગ ના હોય. અગત્યનું એ નથી બુકમાં છે કે નહીં, સદિશ પ્રકરણમાં છે. હું 10મું ચેપ્ટર શીખવાડું એટલે મારે આટલા સૂત્રો કરાવવા જ પડે. એક મેં આખો પહેલો લેક્ચર રાખ્યો હતો સૂત્રનો, 4-5 બાકી રાખ્યા હતા. એ હવે છેલ્લે પૂરું થાય પહેલાં કરાવી દેવા પડે. કરાવી દીધા એટલે કોકનો બુક ઉપયોગ હશે, કોકનો નહીં હોય. અને આ તો મેં તમને પહેલાં જ કીધું કે આના પછીના ચેપ્ટરમાં આવશે. આપણે સૂત્રો તૈયાર કરી દેવાના, બધી ખબર હોવી જોઈએ. તો આ જેટલું તૈયાર કરી દો. હવે આપણે છે ને સ્વાધ્યાય 10.4 શરૂ કરવું છે. તો મને એમ છે કે નવા લેક્ચરથી કરીએ, બરાબર છે? આ જેટલું રાખીએ આપણે.